માનનીય આચાર્ય શ્રી આરસી ચાવડા સાહેબ, મારા પરમ મિત્ર અનિશભાઈ મલેક સાહેબ, વહાલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ, શિવ વંદનામાં આજે ત્રીજા જ્યોતિર્લિંગની આપણે વાત કરીએ. સૌરાષ્ટ્રે સોમનાથમ શ્રી શૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ. આજે મહાકાલેશ્વર ભગવાન મહાકાલની વાત કરવા તરફ આપણે જઈ રહ્યા છીએ. પ્રાચીન જમાનાની અંદર આજના મધ્યપ્રદેશ નામના રાજ્યમાં અવંતિકા નામની એક નગરી હતી. અત્યારે આ અવંતિકા નગરીનું નામ ઉજ્જૈન છે અને ઉજ્જૈન મધ્યપ્રદેશનો કેપિટલ એનું પાટનગર છે. ત્યાં ક્ષિપ્રા નામની નદી આવેલી છે. ખૂબ પ્રાચીન સમયની અંદર આ ક્ષિપ્રા નદીના કિનારે એક બ્રાહ્મણ પરિવાર રહેતો હતો. તે મહાન શિવ ભક્ત હતો ને એને 4 દીકરા હતા. ચારેય દીકરાઓ ધર્મજ્ઞ હતા. સંસ્કૃતિ વિશેની વાતોનો પ્રચાર કરતા હતા. લોકોને નીતિમત્તામાં પાવરદા બનાવ્યા હતા. બધા જ લોકો સુખ શાંતિથી રહેતા હતા. પણ એમાં એક દૂષણ નામનો કોઈ અસુર, એવો રાક્ષસ, એવો દુર્જન માણસ હતો. એને આ બ્રાહ્મણોના છોકરાઓએ જે સંસ્કારની ક્રાંતિ કરી એને ગમ્યું નહીં. એટલે એમાં એ કંઈક ને કંઈક રોડા નાખતો હતો. પેલા બ્રાહ્મણોએ એના સંસ્કારના લીધે આની સામે કોઈ બગાવત ન કરે અથવા એને પહોંચી શકે એમ ન હતા. ત્યારે ક્ષિપ્રા નદીના કિનારે આ બ્રાહ્મણે રેતીનું શિવલિંગ બનાવ્યું અને ભગવાન આશુતોષની ઉગ્ર તપશ્ચર્યા કરી. આ તપશ્ચર્યાના અંતે આશુ એટલે જલ્દી અને તોષ એટલે સંતોષ પામનારા એવા ભગવાન ભોળાનાથ આશુતોષ એક શક્તિ રૂપે પ્રગટ થયા. એ પ્રચંડ શક્તિ હતી અને પહેલું કામ એણે આ દૂષણને કાયમ માટે જળમૂળમાંથી નાશ કરી દીધો. પછી એ પ્રચંડ શક્તિને આ બ્રાહ્મણોના ચારેય પુત્રોએ વંદન કર્યું કે હે પ્રચંડ શક્તિ, હે દેવ, આપ કોણ છો? ત્યારે પ્રચંડ શક્તિએ જવાબ આપ્યો કે હું કાલનો એ કાલ મહાકાલ છું. અને એને વિનંતી કરી, હે પ્રભુ, આ સ્થળે તમે કાયમ માટે નિવાસ કરો. બ્રાહ્મણોની સ્તુતિ કરવાથી ભગવાન શિવશંકર પ્રસન્ન થયા અને જ્યોતિ સ્વરૂપે ત્યાં બિરાજે છે. આપણું ત્રીજું જ્યોતિર્લિંગ. અને આમ ભગવાન ખરેખર જલ્દી પ્રસન્ન થઈ જનારા છે. એ મહાકાલ છે. વિવિધ પ્રકારના એના સ્વરૂપો જોવા મળે છે. અને શિવનો અર્થ થાય છે કલ્યાણ. આ મહાકાલે એમ કહ્યું કે હું દુર્જનોનો વિનાશ કરનારો અને સજ્જનોને તારનારો છું. દુર્જનોને ભય બતાવનારો અને સજ્જનોને નિર્ભય કરનારો છું. જેમ ભગવાન કૃષ્ણએ શ્રીમદ ભગવત ગીતાની અંદર કહ્યું છે, તે જ રીતે આવી પરમ શક્તિ છે એ સમયાંતરે આવા લોકોની સંભાળ રાખવા માટે પૃથ્વી ઉપર ક્યારેક દેવ સ્વરૂપે, ક્યારેક મહામાનવ સ્વરૂપે એ અવતરિત થાય છે અને પૃથ્વીવાસીને એક પ્રકારનો સુખનો અહેસાસ કરાવે છે. બીજું એક શિવનું નામ શંભુ છે. શંભુનો અર્થ કલ્યાણ થાય, સુખ આપનાર થાય. એ દરેકને કોઈ પણ ભેદભાવ વગર એ સુખ આપે છે. આવા ભગવાન શિવ, એની કેવી સ્તુતિઓ કરેલી છે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. અને આ ભગવાન ભોળા એવા છે કે કોઈ પણ પ્રકારનું સાંભળવાથી, આંખથી, મુખથી એટલે કે વાણીથી, હાથથી, પગથી કોઈ પણ પ્રકારનો અપરાધ થયો હોય અને એની સ્તુતિ કરવામાં આવે. કરચરણ કૃતમ વાક કાયજમ કર્મજમ વા શ્રવણ નયનજમ વા માનસમ અપરાધમ. આ બધું હે ભોળાનાથ, એ તત્સર્વમ ક્ષમસ્વ કરુણાબ્ધે મહાદેવ શંભો. હે ભગવાન, આ બધું તમે ક્ષમા કરજો. આવા ભોળા શિવશંકર એમની આ આરાધના કરવાનો આ મહિનો છે
અને તમારા લેવલ પ્રમાણે થોડી થોડી દરરોજ એક એક જ્યોતિર્લિંગની વાત કરીએ. આવતીકાલે બીજાની વાત કરીશું. આ 12 જ્યોતિર્લિંગ મુખ્ય છે. પછી તો ભાઈ શિવના ઘણા મંદિર છે. આપણા જુનાગઢની વાત કરીએ તો ખૂબ પ્રાચીન વસ્ત્રાપથેશ્વર છે, ભવનાથ મહાદેવ જેના ઉપરથી ભવનાથ ક્ષેત્રનું નામ પડ્યું છે, 68 તીર્થમાંનું એક છે. આ બાજુ નવાબી કાળ વખતથી નવાબોની સત્તા શરૂ થઈ ત્યારથી ભૂતનાથ મહાદેવ બિરાજે છે. અને ઇન્દ્રેશ્વર મહાદેવ દોલતપરાની બાજુમાં ઇન્દ્રેશ્વર મહાદેવ, આત્મેશ્વર મહાદેવ છે. ઇન્દ્રેશ્વર મહાદેવનો પણ એટલો જ ઉજ્જવળ ઇતિહાસ છે કે ગૌતમ ઋષિના પત્ની અહલ્યા સાથે ઇન્દ્રએ છેતરપિંડી કરી અને એનું શિયળ લૂંટ્યું. અને એ સમયે એને ઋષિએ શાપ આપ્યો કે જા તારા શરીરમાં 1000 છિદ્રો થઈ જાય. અને કુષ્ઠરોગ થયો. એ ઇન્દ્રેશ્વર મહાદેવની કૃપાથી એ પાછો ઇન્દ્ર સાજો થઈ ગયો એવી પુરાણોમાં વ્યાખ્યા આવે છે. શિવ વંદનાના આ ત્રીજા દિવસે આપણે ભગવાન મહાદેવને વંદન કરીએ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા ચ દ્રવિણમ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. તુલસીદાસ મહારાજે રામચરિત માનસના બાલકાંડના શરૂઆતના બીજા શ્લોકમાં પણ ભગવાન શિવ અને પાર્વતીની વંદના કરી છે. ભવાની શંકરો વંદે પાર્વતી પરમેશ્વરો.